છે કે નહીં આવે? અરે સાગરભાઈ, મારે તમને એક વાત કરવી હતી. હા બોલ ને. ફોન કર્યો હતો ને એ માટે જ આવ્યો છું. શું કામ છે? શું કામ ફોન કર્યો હતો મને? તમને ખબર છે ને હું સ્વીટીને પ્રેમ કરું છું, તો લગ્નની વાત તો તમારા ઘરે થઈ જ હશે. હા, લગ્નની વાત થઈ હતી અમારા ઘરે, પણ તારા અને સ્વીટીના લગ્ન તો આજે શું ક્યારેય શક્ય નહીં બની શકે. એવું શું કામે તમે કહો છો? વાંધો શું છે મારામાં તમને? અરે વાહ, તારામાં વાંધો શું છે એમ? તારામાં આમ એક પોઈન્ટ કહી દે ને સારો, કે એ પોઈન્ટ હું જોઈ અને તારા લગ્ન સ્વીટી સાથે કરાવી દઉં. હું 1 વર્ષથી સારી જગ્યાએ ધંધો કરું છું, મારું એક ઘર છે, મારા મમ્મી પપ્પા પણ સારા છે. હા વાહ, તારા મમ્મી પપ્પા, ચલ પપ્પાને તો સાઈડમાં મૂક, એ સારા છે ચલ થોડાક, પણ આ તારા મમ્મી આ રોજ સવાર ઉઠી અને અમારા ઘરે આવે છે અને અવનવી વાતો લઈને ઝઘડા ઊભા કરે છે. તો તમારા મમ્મી પણ થોડી ઓછા છે, એ પણ સામે બાધે જ છે ને. જો શરૂઆત તારા તરફથી થાય છે, પછી અમે પણ કઈ દૂધા ધોયેલા તો નથી. કોઈ સામેથી બોલતું હોય તો પછી અમારે સામે જવાબ તો આપવો જ પડે ને. મૂંગા મોઢે તો ના ઊભી શકાય, કારણ કે તારા મમ્મીને એક વાતમાં તો કઈ સમજાતું નથી. આ આખી શેરીમાં છે ને બધા લોકો કહે છે કે આ રીચાબેન છે ને એ બધાના ઘરમાં ઝઘડા કરાવે છે, અહીંનું અહીંયા કહે છે, અહીંનું અહીંયા કહે છે. સેમ વસ્તુ તમારા મમ્મી માટે પણ લોકો કહે જ છે ને કે હિરલબેનના ઘરે એકવાર વાત ગઈ એટલે એ વાતનું સીધું પતંગડે થઈ જ જાય છે. આની વાત આને, તેની વાત આને, એટલે બસ બધાને ખાલી ઝઘડા કરાવવાના. અને એ જ બધી વસ્તુમાં તો મારી મમ્મી આ ટીમ આવી જાય છે. સરસ, મતલબ કે આ તારા મમ્મીનો તો કઈ વાક જ નથી. હા હા, કહેવાય ને માં એવા છોરું તો થાય જ ને. અરે મમ્મી ખાલી આખા બોલા છે એટલું જ છે, બીજું કઈ વધારેમાં છે નહીં. એ તો જોયા છે. આ 2-3 દિવસ પહેલા મારી સાથે ઝઘડો કર્યો હતો, જોયા છે તારા મમ્મી કેવા આખા બોલા છે. કોઈના મોઢામાં સમાય એવા નથી. તો તમે પણ કઈ ઓછા નથી. એ દિવસે તમે ને ભાભી મારા મમ્મી સાથે કેવો ઝઘડો કર્યો હતો. હા તો કરે જ ને, કારણ કે હજી સવારમાં આ રીના બિચારી ઘરના કામ કરતી હતી ને ઘરના કામ કરીને બહાર અમારું ફળિયું વાળતી હતી. તો કે ઓહો હો હો હો, આ તો વહુના હાથમાં કામ આવી ગયું ને. એ શું કહેવાની જરૂર છે? જેના ઘરમાં જે લોકો જે કામ કરતા હોય પંચાયત કરવાની શું જરૂર હતી? મારા મમ્મી ઉંમરના છે, એકવાર શાંતિથી જવાબ આપી દેવા, એમાં શું વાંધો પડી જાય? એટલે કઈ મને શોખ નતો થતો, પહેલા મેં શાંતિથી જ વાત કરી હતી, પણ આ તમારા મમ્મીને તો કઈ સમજવું જ ના હોય તો શું કામ શાંતિથી વાત કરું ભાઈ? એ બધી વાત છોડો ને, આપણે વાત હતી લગ્નની, તો એ લગ્ન તો શક્ય નથી એટલે નથી જ. જો ભાઈ, મારે સ્વીટી સાથે લગ્ન કરવા છે એટલે કરવા છે, અને એના માટે મારે જે પણ કરવું પડે એ કરવા માટે હું તૈયાર છું. હા એ તો ખબર જ છે. આ 6 મહિના પહેલાનો જ કાંડ મને યાદ આવ્યો કે હા આપણે શું કર્યું હતું. યાદ છે કે પછી યાદ કરાવું? એ ખાલી એક અફવા હતી, બાકી આ વાતની સચ્ચાઈ ખાલી મને અને મારા ઘરવાળાને જ ખબર છે. હા એ તો પછી એમ જ હોય ને, વાત દબાવવાની હોય ને પછી એવું જ આવે કે આ વાતની ખબર ખાલી મને અને મારા ઘરવાળાને છે, કારણ કે એ જ લોકો તો વાત દબાવી રાખે, બાકી આખા ગામમાં ભમતી જ હોય કે વાત શું હતી ને શું નહીં. એ વાત ભલે આખા ગામમાં ભમતી હોય, પણ અત્યારે વાત એ ભમે છે કે મારું અને સ્વીટીનું ચક્કર છે, તો બસ એ વાતને દબાવવાની નથી થતી અને મારે સ્વીટી સાથે લગ્ન કરવા છે. તો 100 વાતની એક વાત, તારા અને સ્વીટીના લગ્ન ક્યારેય શક્ય નથી. સમજ્યો? આ વાંધો તમને મારા મમ્મી તરફથી છે ને? મને વાંધો ખાલી તારા મમ્મી તરફથી નથી, વાંધો તારા મમ્મી તરફથી અને તારા તરફથી પણ છે. હું એક સારો ધંધો નથી કરતો, બસ એ વાંધો છે ને તમને? હા, શું ભવિષ્ય શું છે તારું એ કહે ને મને. હા, કાલ સવારે ચાલ હું તારા લગ્ન કરાવી દઉં. 2 પૈસા તો સરખા લડીને આપતો નથી, શું કરી લઈશ તું? જો ભાઈ, અત્યારે છે ને મારું કામ સારું એવું ચાલે છે ને આવતીકાલે મારો ધંધો ડબલ થશે, અને હું અત્યારે જોઉં જ છું, મારે એક સારો એવો બંગલો લેવો જ છે, અને હું અને મારા પપ્પા બંને એક સારી પ્રોપર્ટી જોઈ રાખી છે, એટલે થઈ જશે તમારી છોકરીને. આ વાતું કરવાથી છે ને કાંઈ નથી થતું. દિવસ રાત ગધેડાની જેમ મહેનત કરવી પડે છે, ત્યારે 2 પૈસા હાથમાં આવે છે. ગધેડાની જેમ મહેનત કરવાથી કઈ નો થાય. સ્માર્ટ વર્ક કર્યા સમયમાં. ઓ માય ગોડ, તો અત્યાર સુધી સ્માર્ટ વર્ક કર્યું હોત ને તો અમારી બાજુમાં ના રહેતા હોત, આ અંબાણીની બાજુમાં બંગલો હોત તમારી જે ગધેડા આજુબાજુમાં મળી જાય ને એટલે. હા એટલે જ તો કહું છું કે અમારા ગધેડા તમારી આજુબાજુમાં મળી જાય ને એટલે તમારી માટે એ જ યોગ્ય છે કે તમે અમારા ગધેડાના ફેમિલીમાં ના આવો, આ અમારી છોકરી સાથે લગ્ન ના કરો.
મારો આખો પરિવાર ઝઘડાળું છે, ખાલી સ્વીટીને છોડીને. હા હા, આપણામાં કહેવત છે ને કે ગાંડી ડાઈને શિખામણ આપે, પોતાનામાં તો કાંઈ હોય નહીં ને બીજા શીખવા જવું છે કે આમ કરવાનું, આમ નહીં કરવાનું ને આમ કરવાનું. કહેવત પણ અત્યારે ઊંધી જ છે, ગાંડી ગાંડીને શિખામણ આપે. હા, જે હોય તે. તારી સાથે લપ કોણ કરે ખોટી? કહી દીધું ને લગ્ન નહીં થાય એટલે નહીં થાય. આજ પછી મને કોલ નહીં કરતો કે ના મારી બેનને કોલ કરતો કે ના એના કોન્ટેક્ટમાં રહેતો. સમજ્યો? નકર મારાથી ખરાબ બીજું કોઈ નથી, એ યાદ રાખજે. હું પણ જોઉં છું. હું છે મોબાઈલ મૂકો, વાત કરવી છે. અચ્છા, ઘર નહીં તો એમનો મેં વાત તો હા, મોબાઈલ આખીથી જોવાનો હોય, વાત કાનેથી સાંભળવાની હોય. એ બધી વાત સાચી, પણ મારે તમને કેવું છે, આ જય માટે સારું ઠેકાણું જોવો, સરસ મજાની છોકરી ગોતો ને એને આપણે લગ્ન કરાવી દઈએ. આજે પણ કઈ એ છોકરી કઈ થોડી શાક માર્કેટમાં મળે છે જે જઈને લઈએ એવા. હવે એની માટે આપણે બધું જોવું પડે, બધાને વાત કરવી પડે અને પછી આપણે કહેવું પડે કે ભાઈ સારી છોકરી હોય તો બતાવજો, અને આપણા ઘર લાયક છોકરી હોય તો કોઈ બતાવે, પછી થાય ને લગ્ન. એમણામ થોડા થાય. બસ હવે એ બધી વાતની મને ખબર છે, તમારે આ વાતની મને સલાહ આપવાની જરૂર નથી. હું એમ કહું છું કે તમે છે ને આપણા જય માટે જલ્દીમાં જલ્દી છોકરી ગોતો ને જલ્દીમાં જલ્દી લગ્ન ગોઠવો, કારણ કે હવે આપણો છોકરો આપણા હાથમાંથી જતો થાય છે. હાથમાંથી જતો થાય એટલે કેમ? આપણું કયું નથી કરતો? ના, કયું નથી કરતો. તમને ખબર છે, આ આપણા પડોશી આપણી સોસાયટીમાં રહે છે ને, એમની વાત કરું. એ હિરલબેન ખરા કે નહીં? હા હા હા. એમની દીકરી સ્વીટી. હા. હા, એની હારે પ્રેમાલાપ કરે આપણો છોકરો. એટલે એની સાથે લગ્ન કરવા માંગે છે? હા. અને સ્વીટી તૈયાર છે આ જય સાથે લગ્ન કરવા માટે? તૈયાર જ હોય ને, એકનો એક આપણો છોકરો છે, આટલી પ્રોપર્ટી છે, એ થોડી ના પાડે. પણ હું એ ખાનદાનમાં આપણા દીકરાના લગ્ન થવા દેવા નથી માંગતી. અરે પણ એ તો સારામાં શું કહેવાય, સ્વીટી આપણી ઘરમાં જો આવતી હોય તો આપણે સ્વીટીને પહેલેથી ઓળખવી છે, એ આપણી બાજુમાં રહે છે અને ડાયસ છોકરી છે, અને જો એ આપણા ઘરમાં આવે તો એની સિવાય યોગ્ય કંઈ બીજું કહેવાય જ નહીં. સાની ડાઈ, હા સાની ડાઈ. અરે એની ભાભીનો જીબડો ગામનો લાંબો છે, એનો ભાઈ ન બોલવાનું બોલે છે, અને તમે કહો છો કે એની સાથે આપણે વાત કરીએ, હા, અને એ આપણા ઘરની વહુ બને? જરાય નહીં, બનશે જ નહીં એવું. અરે એનો ભાઈ એના ભાભી એ જેવા હોય એવા. આપણે સ્વીટી છોકરી લેવાની છે, આપણે એના ભાઈ ભાભી યારે કંઈ થોડો આપણે લગ્ન કરવાના છે, સ્વીટી યારે કરવાના છે. તો છોકરી સારી છે તો આપણા ઘરમાં શોભે એવી છે, સંસ્કારી છે, બધી રીતે સારી છે, તો એનેથી બીજું યોગ્ય શું કહેવાય? તમારામાં બુદ્ધિ જેવું કંઈ છે કે વેચી આવ્યા છો? હા, એના ભાઈ ભાભી, હા, આપણે લગ્ન કરીએ તો સંબંધ તો બે ઘર જોડે જોડાય કે ન જોડાય? હા, વારે તહેવારે પ્રસંગો સાથ એકબીજાને મળવાનું થાય કે ન થાય? અને તમે કહો છો કે આપણે થોડી આપણે એને આપણા દીકરાને ઘરે વળાવવાનો છે, એ દીકરી લાવવાની છે. પણ દીકરી કંઈ ઓછી નથી. જો ભાઈ ભાભી આવા હોય તો આ દીકરીમાં સંસ્કાર નામનો શું કંટોલા છાંટો હોવાના? એટલે જો કે હું બહુ ઓળખતો નથી સ્વીટીને, ખાલી આમ આપણે જોયું હોય ક્યારેક, અને બાજુમાં રહે છે એ ખબર છે. બાકી કેવી છે, એના સંસ્કાર કેવા છે એ તો મને આમ ઉપર છેલ્લી ખબર છે. છોકરી સારી છે, બાકી વધારે તો તને ખબર હોય. વાહ, વધારે મને ખબર હોય, બાકી તમારે બધી વાતમાં વાંધા વચકા કાઢવાના નહીં? આમ છે ને તેમ છે ને ફલાણું છે ને ઢીકણું છે. જયની બધી બાબતમાં વાંધા વચકા પાડ્યા, આ પ્રેમની બાબતમાં પાડ્યા હોત ને તો હું તમને માની ગઈ હોત કે તમે છે ને એક નંબર બાપ છો. પણ નહીં, છોકરો આ ઊંધું પગલું ભરે છે, એમાં પાછા હાશકારો પૂરે છે. એટલે મને તો આમ કહું છું નહીં કે છોકરી એકવાર મેં જોઈ હતી. છોકરી એકવાર બે વાર કે નાનપણથી મોટી થતા જોઈ હોય, પણ એ છોકરી મારા ઘરની વહુ બનવાને લાયક નથી. એનું પરિવાર પણ આપણા ઘરના પરિવાર સાથે સંબંધ રાખે ને એને લાયક નથી. એટલે આપણે એ કરવાનું થતું નથી. સમજી ગયા? એની ભાભી નાની નાની વાતમાં મારી સાથે ઝઘડો કરે છે ને તમે એમ કહો છો એની સાથે આપણા દીકરાના લગ્ન કરાવી દેવાના? જરાય નહીં. શું કામ? અરે પણ એવું પણ બને ને, બંને પરિવાર એક થાય, સંબંધી થાય, એકબીજાના છોકરા છોકરી સાથે લગ્ન કરાવે તો એની ભાભી જે તારી સાથે ઝઘડો કરે છે એ સુધરી જાય અને આપોઆપ ઈ તમારી સાથે હળી મળી જાય ને, આપણે એની સાથે હળી મળી જાય. એવું ન બની શકે એમ? એવું કંઈ બને નહીં અને બનશે પણ નહીં. એ લોકોના ઘર સાથે મારે કોઈ સંબંધ રાખવો નથી અને હું રાખવા માંગતી પણ નથી.
અને આપણો દીકરો એને લઈને ભાગી જાય કે એવું કંઈ થાય ને પહેલાં આપણા દીકરાને પરણાવી દો, નામ બદનામ કરશે. અત્યાર સુધી હું એનો પક્ષ કહેતી હતી કોઈ પણ બાબતમાં કે હજુ તો નાનો છે, ધીમે ધીમે શીખી જશે. ત્યારે તો બધું બહુ બોલતા હતા ને આ છોકરીની બાબતમાં મીઠું મિયા બની ગયા. પણ મારે તો એમ કે આ એને સારું કામ કર્યું છે કે સ્વીટી અહીંયા બાજુમાં રહે છે ને આપણે ઓળખવી છે તો લગ્ન કરાવવામાં કાંઈ વાંધો નહીં. બીજી અજાણી છોકરી આવે અને એ કેવી હોય કેવી નહીં અને આપણે ઘરને ખેદાન મેદાન કરી નાખે એની કરતાં જાણીતી તો ખરી, તો એ સારું કામ કર્યું કે એવું મને લાગ્યું એટલે મેં આ પાડી. શું સારું કામ કર્યું એમાં? હવે તમે રહેવા દો ને. તમને કહ્યું ને આપણા જય માટે સારી છોકરી ગોતો, સરસ મજાની સંસ્કારી બહુ મારે આ ઘરમાં લાવવાની છે ને હું લાવીને જ રહીશ. હા તો જો તારે ગમે એ છોકરી આવે એની ભેગું તારે જ રહેવાનું હોય અને આ કેવી છોકરી સારી લાગે કેવી નહીં એ બધી તને વધારે ખબર હોય. અમે તો હું કાંઈ બહુ જોઈએ ન હોય અને સ્વીટીને તું વધારે ઓળખતી હો એટલે જો તું એમ કહેતી હો કે નથી છોકરી સારી નથી, એના ખાનદાનના લોકો આવા છે તો એવા હશે, હું ના નથી પાડતો. તારી રાય તું કે એમ જ થાય બસ આ વાતમાં. હવે તો રાજી ને. હા, હવે આપણા દીકરા માટે છોકરી જોવાનું ચાલુ કરી દો એટલે વહેલી તકે એના લગ્ન કરાવી દઈએ અને છોકરી કઈ આવશે ને કેવી આવશે ને એ બધું હું નક્કી કરીશ. બરાબર? હા બસ એ બધોય ડિસિઝન તારે લેવાનો છે અને તું એમ ના પાડે છે કે સ્વીટી યાર લગ્ન નથી કરાવવા તો નથી કરાવવા. બસ સારી બસ.